સાથે બોલતા પણ નથી. આવો તે શું મારો અપરાધ થયો છે કે આટલું બધું આજે દિશાઈને તમે સામેથી ઊભા છો? અરે સ્વામી, આમ હું તમને બોલાવું છું, તમે હવળા ફરી જાઓ છો, તો આજ મારાથી શું આટલી મોટી ભૂલ થઈ છે કે તમે મને આ સજા દો છો? એવા યાદ રાધન કહું ને ગતિ કેવી રીતે વાંજા કહેવાય? આપણે લાસા લક્ષ્મી અને સગુણા આપણા આંગણાની અંદર આજે આપણે ત્રણ દીકરી રમે છે, તો આજ આપણી પોકરણગઢની આપણું મુખ કેમ જોવા નથી માંગતી? અરે સતી, અરે હા સ્વામી, દીકરી તો પંખીનો માળો કહેવાય. આજ પાંખ્યો અને કાલ ઉડી જાય, પણ લુલો કે લંગડો જો એક દીકરો હોય ને તો આ રાજને સંભાળે, નહીં તો આ રાજને તાળા દેવા છે. અરે હા સ્વામી, આજે જે તમે કહો છો એ પણ વાત સાચી છે, કારણ કે દીકરી તો પારકી ખાપણ કહેવાય. કાલ પોતાના સાસરે ચાલી જાય. આજે કોઈ આપણો પુત્ર હોય, જ્યારે તમે રાજની અંદર ના હોય તો આજ આપણું રાજ ચાલે, કારણ કે આપણે દીકરો નથી. કાલ તમે નહીં હોય તો આપણે મણના આપણા રાજને તાળા દેવામાં આવશે. અરે સતી, અરે હા સ્વામી, આ પોપરગઢની રૈયતમાં કોઈ મારા સુકલ લેવા રાજી નથી. હર કોઈ મને મેળલા બોલે અને આવા કડવા વેણ મારાથી સંભળાતા નથી. માટે મને શિવના ચરણોમાં જવાની રજા આલો. અરે નહીં સ્વામી, આમ તમને શિવના ચરણોમાં કેમ જવાની રજા આપું? કારણ કે
આજ તમને ખબર છે કે આપણા આંગણાની અંદર આજ આપણે ત્રણ દીકરી છે, લાસા, લક્ષ્મી, સગુણા તો હરે સ્વામી. આજે આપણી બેન સગુણા આજે ઉંમર લાયક થઈ ગયા છે. 16 વર્ષની ઉંમર છે. સારું એવું રજવાડું, સારું એવું મૂર્તિઓ જોઈ આજ લગ્ન કરાવી આજ ખુશીથી તમને જવાની રજા આપીશ, જેથી કરી મને ચિંતા ઓછી. અરે સતી, તમારી વાત પણ સત્ય છે. માટે પ્રધાનજી, બોલો મહારાજા. આપણા રાજમાંથી કોઈ સારા એવા ઘોડ